અમદાવાદના ભુવાલડી જાણુ રોડ પર થયેલા અકસ્માત મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. અકસ્માત કરનાર ગાડી પર પૂર્વ સરપંચ ભુવાલડી લખ્યું હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે ભુવાલડી ગામ પાસે કાર ચાલકે શ્રમિકોને અડફેટે લીધા હતા, જેમાં કારની ટક્કર એક મહિલાનું મોત નીપજ્યું હતું. આરસીસી રોડ બનાવવાનું કામ ચાલતું હતું તે દરમિયાન આ ઘટના બની હતી. કાર ચાલકે પૂર ઝડપે કાર હંકારી સર્જ્યો અકસ્માત. કાર પૂર ઝડપે જતી હોવાના સીસીટીવી સામે આવ્યા છે. રણુજા દર્શનાર્થે ગયેલા ગુજરાતીઓને ગમખ્વાર અકસ્માત નડ્યો તો રાજકોટમાં પણ અકસ્માતની ઘટના સામે આવી. રાજસ્થાનના રણુજા દર્શન જઈ રહેલા ગુજરાતીઓને જોધપુરમાં ગમખ્વાર અકસ્માત નડ્યો. અકસ્માત એટલો ગમખ્વાર હતો કે અકસ્માતમાં 5 શ્રદ્ધાળુઓના મોત નીપજ્યા, જ્યારે 10 લોકોને અકસ્માતમાં ઈજા પહોંચી. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના શ્રદ્ધાળુ ટેમ્પો રણુજા દર્શન માટે જઈ રહ્યા હતા. તે સમયે રાજસ્થાન જોધપુરમાં કાળ બનીને આવી રહેલા ટ્રેલર સાથે ટેમ્પો અથડાયો. અકસ્માત બાદ આસપાસના સ્થાનિકો અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો. અકસ્માતમાં ઈજાગ્રસ્તોને હાલ સારવાર માટે ખસેડાયા. રાજકોટના જેતપુરમાં પણ અકસ્માતની ઘટના સામે આવી. જેતલસર રેલવે ઓવરબ્રિજ નજીક ડમ્પર ચાલકે ઇકોવાને અડફેટે લીધી હતી. અકસ્માતની ઇકોમાં રહેલા 9 લોકોને ઈજા પહોંચી. પરિવાર ઇકોમાં બેસી પ્રસંગમાં જઈ રહ્યો હતો. તે સમયે સામેથી આવતા ડમ્પર ચાલકે બ્રેક ન લાગતા કાબુ ગુમાવ્યો અને ઇકોને અડફેટે લીધી. હાલ ઈજાગ્રસ્તોને સારવાર માટે જેતપુરની સરકારી હોસ્પિટલ ખસેડાયા છે. પાલનપુરમાં દુકાનમાં તોડફોડ કરનાર તત્વોને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું. બનાસકાંઠાના પાલનપુર અરોમા સર્કલ પર આવેલા પાર્લર પર કેટલાક શખ્સોએ તોડફોડ કરી આતંક મચાવ્યો. સીસીટીવીમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે થાર કારમાં કેટલાક શખ્સો આવે છે અને પાર્કિંગમાં રહેલા બાઇક અને એક્ટિવા અન્ય જગ્યાએ ખસેડી બાદમાં બેફામ કાર હંકારી કોમ્પ્લેક્સના ઉપરના ભાગ સુધી લઈ જાય છે. બાદમાં ટાઈમ સ્ક્વેર કોમ્પ્લેક્સમાં આવેલા એક સલૂનની દુકાનમાં કાર ઘુસાડવાનો પ્રયાસ કરી તેમાં તોડફોડ કરવા લાગે છે. આરોપીઓને જાણે પોલીસ અને કાયદાનો કોઈ જ ડર ન હોય તેમ બિંદાસ ઘટનાને અંજામ આપતા નજરે પડ્યા. ઘટનાના સીસીટીવી સામે આવતા જ શહેરના કાયદો અને વ્યવસ્થા પર સવાલ ઊભા થયા. આ તરફ પોલીસે પણ સીસીટીવીના આધારે આરોપીને દબોચી લેવા કવાયત શરૂ કરી. પોલીસે દુકાનમાં આતંક મચાવનાર આર્યન પઢિયાર નામના શખ્સને દબોચી લીધો. લોકોમાંથી લુખ્ખા તત્વોનો ડર દૂર કરવા માટે પોલીસે તેનું જાહેરમાં સર્કસ કાઢ્યું. ઘટના સ્થળે આરોપી. વડોદરામાં ગોત્રી ભાયલી કેનાલ રોડ પર કપિરાજનો આતંક સીસીટીવીમાં પણ કેદ થયો. વડોદરામાં ફરી એક વખત કપિરાજના આતંકથી લોકો ત્રસ્ત થઈ ગયા છે. ઘરમાંથી બહાર નીકળતા જ કપિરાજ હુમલો કરતા હોવાના દ્રશ્યો સામે આવ્યા. સીસીટીવીમાં દેખાતા દ્રશ્યો શહેરના ગોત્રી ભાયલી રોડ પર આવેલી નિલંબર સોસાયટીના છે, જ્યાં એક બાળક પર કપિરાજ હુમલો કરતા સીસીટીવીમાં કેદ થયો. સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી કપિરાજના ત્રાસથી લોકોમાં ડરનો માહોલ છે. બેફામ બનેલા કપિરાજે સોસાયટીમાં રમતા બાળકો સહિત 5 થી 6 લોકો પર હુમલો કરી તેમને બચકા ભર્યા. સોસાયટીમાં કપિરાજની દહેશત એટલી હદ સુધી હતી કે લોકો ઘરમાંથી બહાર નીકળતા વિચાર કરે છે. બાળકોને પણ એકલા બહાર મોકલવામાં સ્થાનિકોને ડર લાગી રહ્યો છે. સમગ્ર મામલાની જાણ થતાં જ વન વિભાગ દ્વારા કપિરાજને પાંજરે પૂરવા માટે કવાયત કરાઈ. વન વિભાગે સોસાયટીમાં પાંજરા મૂકી ભારે જહેમત બાદ કપિરાજને પાંજરે પૂર્યો. કપિરાજને વન વિભાગની કચેરી ખાતે લઈ જવામાં આવ્યો. તોફાની કપિરાજ પાંજરે પૂરાતા સોસાયટીના રહીશોએ હાશકારો અનુભવ્યો હતો. રાજુલા અને ગીર સોમનાથમાં 2 અલગ અલગ ગામમાં સિંહની લટારના દ્રશ્યો સીસીટીવીમાં કેદ. રાજુલાના મોટી અગરિયા ગામે જાણે કે સિંહના ટોળાએ બાનમાં લીધું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ગામમાં લાગેલા સીસીટીવી દ્રશ્યો જોઈ લો. એક પછી એક એમ 6 જેટલા સિંહ ગામમાં પ્રવેશ કરી રહ્યા છે. મોટા અગરિયા ગામમાં મધ્યરાત્રિએ સિંહના ટોળાએ ધમાચકડી મચાવી દીધી. ગામમાં સિંહ પ્રવેશતા જ પશુઓ શ્વાન જીવ બચાવવા દોડતા નજરે પડ્યા. સિંહોનું ટોળું શિકારની શોધમાં ગામમાં ધસી આવે છે. સિંહ પશુઓ પાછળ દોટ મૂકતા નજરે પડ્યા. આ તરફ ગામના સ્થાનિકોએ વન વિભાગ સામે પણ સવાલ ઉઠાવ્યા. તેમનું કહેવું છે કે છેલ્લા 1 વર્ષથી રેન્જમાં આરએફઓની જગ્યા એ ખાલી છે. 4 મહિનાથી ડિવિઝનમાં વડાની પણ જગ્યા ખાલી છે, જેને તાત્કાલિક ભરવામાં આવે. તો રાજુલાના મોટા અગરિયા બાદ ગીર ગઢડાના ઉમેદપુરામાં એક સાથે 11 સિંહના આટાફેરાથી ફફડાટ ફેલાયો. મોડી રાત્રે ઉમેદપુરામાં સિંહ ધસી આવ્યા હતા અને સમગ્ર ગામ પર જાણે કે તેમનું રાજ હોય તેવા દ્રશ્યો સર્જાયા. મહત્વનું છે કે ઉમેદપુરા ગામ ગીર બોર્ડર નજીક આવેલું હોવાથી વારંવાર ગામમાં સિંહ લટાર મારવા આવી પહોંચે છે. ઉમેદપુરામાં સિંહ પરિવારની લટાર ગામમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ. કચ્છ, રાજકોટ અને નડિયાદમાંથી આગની અલગ અલગ ઘટનાઓ જોવા મળી. માંડવી તાલુકાના માપર ગામે એક ચોંકાવનારી ઘટના સામે આવી. મોડી રાત્રે ખેતરમાં રહેલા મગફળીના ઢગલામાં અસામાજિક તત્વોએ આગ ચાંપી દીધી. મોડી રાત્રે લાગેલી આગમાં ખેડૂતોને સંપૂર્ણ પાક બળીને ખાક થઈ ગયો. ખેડૂતને અંદાજે 4 લાખ રૂપિયાનો આર્થિક ફટકો પડ્યો. માપર ગામે ખેડૂતે 4 એકરમાં મગફળીનું વાવેતર કર્યું. ખેડૂતોની મહેનતને અસામાજિક તત્વોએ આગ ચાંપી દેતા ખેડૂતને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો. આ તરફ રાજકોટ જેતપુરના રબારિકા રોડ પર આવેલા જય ફેશન ટેક્સટાઇલ નામની સાડીના પ્રિન્ટિંગ કારખાનામાં ભીષણ આગ લાગી. કારખાનામાં પડેલા સાડી પાર્સલ આગમાં બળીને ખાક થઈ ગયા, જેના કારણે ફેક્ટરી માલિકને લાખો રૂપિયાનું નુકસાન થયું. આગ એટલી હદ સુધી પ્રસરી કે કારખાનાનો શેડ પણ આગમાં તૂટી ગયો. જોકે કારખાનામાં કયા કારણોસર આગ લાગી તેનું રહસ્ય અકબંધ છે. નડિયાદના સંતરામ રોડ પર આવેલા વર્ગો કોમ્પ્લેક્સમાં પણ આગની ઘટના સામે આવી. કોમ્પ્લેક્સના ભોયરામાં ઇલેક્ટ્રોનિક ગોડાઉનમાં 2 દુકાનમાં આગ લાગતા અફરાતફરી મચી. આગના કારણે કોમ્પ્લેક્સમાં ધુમાડો ફેલાયો હતો.
ભાવનગરમાં ફોરેસ્ટ ક્વાર્ટરમાંથી એક સાથે 3 મૃતદેહ મળતા જ ખળભળાટ મચી ગયો. ભાવનગરના તળાજા રોડ પર આવેલી ફોરેસ્ટ કોલોનીમાંથી ખાડામાં દાટી દીધેલી 3 લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે લાશ ફોરેસ્ટ અધિકારી શૈલેષ કામલાની પત્ની અને તેના બાળકોની છે. ફોરેસ્ટ અધિકારીના 40 વર્ષીય પત્ની નયનાબેન, 13 વર્ષની પુત્રી અને 9 વર્ષનો પુત્ર 10 દિવસ પહેલા સુરત જવા નીકળ્યા હતા અને ત્યારબાદથી તેઓ ગુમ થતા તેની જાણ પોલીસને પણ કરવામાં આવી. પોલીસે તેમની શોધખોળ કરતા છતાં ત્રણેયનો કોઈ પત્તો મળ્યો નહોતો. મૃતકના પરિવારે ત્રણેયના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરી ભાળ મેળવવા પ્રયાસ કર્યો, પરંતુ તે પ્રયાસો પણ નિષ્ફળ રહ્યા. ત્યારે માતા અને દીકરી અને પુત્રની લાશ ફોરેસ્ટ કોલોનીમાં જ ખાડામાં દાટી દીધેલી હાલતમાં મળી આવી. જોકે હાલ પોલીસે સમગ્ર કેસમાં અલગ અલગ ટીમ બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો. પોલીસે આસપાસના સીસીટીવી અને સંબંધીઓની પૂછપરછના આધારે તપાસ આગળ વધારી છે. આખરે ત્રણેયના મોત પાછળનું સત્ય શું છે તેને જવાબ મેળવવાના બાકી છે. સમગ્ર કેસમાં પોલીસ તપાસમાં મોટા ખુલાસા થઈ શકે છે. સુરતમાં રેન્જ ઓફિસર સોનલ સોલંકી પર ફાયરિંગ કેસમાં મોટા ખુલાસા થઈ શકે. સુરતના કામરેજ નજીક આરએફઓ સોનલ સોલંકી પર ફાયરિંગના કેસમાં પોલીસ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. ફાયરિંગ કેસમાં સોનલ સોલંકીના પતિ નિકુંજ ગોસ્વામી અને તેના મિત્ર ઈશ્વરગીરીની ધરપકડ કરી. હાલ બંને આરોપીઓ 7 દિવસના રિમાન્ડ પર છે. પોલીસ પૂછપરછમાં આરોપી નિકુંજ ગોસ્વામી ગોળગોળ જવાબ આપી રહ્યો છે. પોલીસનું માનવું છે કે તેમની તપાસમાં મોટું ષડયંત્ર ખુલાસાની શક્યતા છે. હત્યામાં ઉપયોગમાં લેવાયેલ હથિયાર અંબિકા નદીમાં ફેંકી દીધું હોવાનું ઈશ્વરગીરી રિટર્ન કરી રહ્યો છે. એસડીઆરએફની ટીમ 6 કલાકથી હથિયારની શોધમાં રહી છે, પરંતુ હથિયારનો કોઈ પત્તો નથી મળી રહ્યો. પોલીસને શક છે કે પૂછપરછમાં ઈશ્વરગીરી ખોટું બોલી રહ્યા છે અને તેણે હથિયાર અન્ય જગ્યાએ છુપાવ્યું હોઈ શકે. પોલીસની ધરપકડ બાદ આરોપી નિકુંજ ગોસ્વામીએ કબૂલાત આપી કે તે સોનલ સોલંકીની હત્યા માટે ઈશ્વરગીરીને તેને સુપારી આપી હતી. ઈશ્વરગીરી સોનલ સોલંકીની કાર અટકાવી નજીકથી તેને માથાના ભાગે ગોળી મારી. મહત્વનું છે કે સોનલ સોલંકી અને નિકુંજ ગોસ્વામીની ચાલી રહેલા પારિવારિક વિવાદમાં નિકુંજે પત્ની પર ફાયરિંગ કરાવ્યું. ગંભીર રીતે ઇજાગ્રસ્ત સોનલ સોલંકી હાલ સુરતની હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. ત્યારે હવે પોલીસ તપાસમાં મોટા ખુલાસા કરી શકે છે. ઉત્તરાયણના તહેવાર પહેલા ફરી એક વખત ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયો. ઉત્તરાયણના તહેવાર પહેલા જ ફરી એક વખત ચાઇનીઝ દોરીના માફિયા સક્રિય થયા. આ તરફ પોલીસ પણ ચાઇનીઝ દોરીના વેચાણ પર બાજ નજર રાખી રહી છે. જોકે ઉત્તરાયણના પર્વની હજુ વાર છે, તેમ છતાં વડોદરામાંથી ચાઇનીઝ દોરી ભરેલો ટેમ્પો ઝડપાયો. પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન સાવલી સમલાયા રોડ પરથી શંકાસ્પદ ટેમ્પાને અટકાવી તેની તપાસ કરી. પોલીસ તપાસમાં ટેમ્પામાં ચાઇનીઝ દોરીનો જથ્થો હોવાનો ખુલાસો થયો. એલસીબીએ ટેમ્પામાંથી ચાઇનીઝ દોરીના 2700 નંબર રીલ કબજે કરી છે. સાથે જ પોલીસે ટેમ્પા સહિત કુલ 12 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. પોલીસે ટેમ્પો ચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી. પોલીસે દિશામાં તપાસ કરી રહી છે કે ચાઇનીઝ દોરીનો મુદ્દામાલ ક્યાંથી આવ્યો અને વડોદરામાં તે કોને આપવાનો હતો. આગામી દિવસમાં પોલીસ તપાસમાં એક મોટા રેકેટનો પર્દાફાશ થઈ શકે છે, જેના તાર રાજ્યના અન્ય શહેરમાં પણ જોડાઈ શકે છે. અલ્પેશ ઠાકોરને નાયબ મુખ્યમંત્રી ન બનાવતા સમાજને દુઃખ થયું. ઋષિ ભારતી બાપુના નિવેદનથી રાજકીય ગરમાવો. કે આપણા અલ્પેશજીને ડેપ્યુટી સીએમ માં લેશે એના માટે બહુ પ્રયાસ ચાલુ હતા. એટલા માટે ફરીથી કહું છું, પોઝિશન જોતી નથી, પાવરમાં આવો. સૌથી મોટું વોટિંગ પાવર હોય તો પાવર આપણામાં હોવો જોઈએ. ગાંધીનગરના માણસા ખાતે ક્ષત્રિય ઠાકોર સમાજના સંમેલનમાં હજારોની મેદની વચ્ચે ઋષિ ભારતી બાપુએ આપેલું આ નિવેદન ચર્ચાસ્પદ બન્યું. ઠાકોર સમાજની મેદની વચ્ચે બોલતા બાપુએ કહ્યું કે અલ્પેશ ઠાકોરને નાયબ મુખ્યમંત્રી બનાવવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા અને આ અંગે ગાંધીનગરમાં અનેક બેઠકો અને સંમેલનોના પણ થયા હતા. તેમણે કહ્યું કે અલ્પેશ ઠાકોર નાયબ મુખ્યમંત્રી ન બનતા અમને દુઃખ થયું. તેમણે સમાજને હાકલ કરી કે આપણે પોઝિશન નહીં, પાવરમાં આવવું પડશે. સાથે જ તેમણે સમાજના કેટલાક લોકોએ વ્હાઇટ કોલર ગુલામી કરી હોવાનું નિવેદન આપ્યું. તો આ તરફ ઋષિ ભારતી બાપુના આ નિવેદન પર અલ્પેશ ઠાકોરે બાપુનું નામ લીધા વગર કહ્યું કે આ પ્રકારના નિવેદનથી નુકસાન થાય છે. જાહેર મંચ પરથી આ પ્રકારના નિવેદન ન આપવા અપીલ કરી. આવા જાહેર મંચ ઉપરથી કોઈને આ હોદ્દો આપી દેવો જોઈએ, પેલું આપી દેવું જોઈએ, એવું તો ના કરો. આ ભેગું કરતા વાર લાગે છે. આ ભેગું કરતા વાર લાગતી હોય ત્યારે કોઈ આ પ્રકારના નિવેદનો ના કરે. આવા નકારાત્મક નિવેદનોથી સમાજનો ક્યારેય ફાયદો નહીં થવાનો